નમસ્કાર, હું પૂર્વેશ વ્યાસ આ વિડીયોના માધ્યમથી ગુજરાતની જાહેર જનતાને અપીલ કરું છું. શિક્ષણનો વિષય એ હંમેશા ચિંતનનો રહ્યો છે, ચિંતાનો વિષય નથી. તમે જાણો છો તે પ્રમાણે સમગ્ર શિક્ષા ગુજરાત સરકારે એક મહાસર્વેનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા બહારના બાળકોને બેક ટુ સ્કૂલ એટલે કે પુનઃ એમને શાળા શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તારીખ 14 નવેમ્બરથી 23 નવેમ્બર એટલે કે 10 દિવસ ચાલનાર આ મહાસર્વેમાં ગુજરાતના પ્રાથમિક શિક્ષકો ઘર સુધી પહોંચવાના છે. નાના નગરો, ગામડાઓ અને મહાનગરોના ઘર સુધી પહોંચીને આવા બાળકોને શોધીને જે બાળકોએ શિક્ષણ પૂરું લીધું નથી ને અધવચ્ચેથી શાળા છોડી દીધી છે, ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ જ નથી કર્યો, દિવ્યાંગ બાળક હોય ને કોઈ પણ કારણોથી શાળાને છોડી દીધી હોય, ઇન શોર્ટ ઉંમર 6 થી 18 વર્ષની હોય અને શાળા છોડી દીધી અથવા ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ જ નથી કર્યો, એવા બાળકોને ડોર ટુ ડોર સર્વે કરીને પ્રાથમિક શિક્ષકો શાળામાં પ્રવેશ અપાવવાના છે. જો તમારી આજુબાજુ અથવા જ્યાં રહો છો અથવા જ્યાં કામ કરો છો એ પ્રિમાઇસીસમાં અથવા એ સરાઉન્ડિંગમાં આવું કોઈ બાળક તમારી નજરે અથવા ધ્યાનમાં આવે તો આપણે બધા સમાજના છીએ. સમાજ ધર્મ અને નાગરિક ધર્મ આપણે નિભાવવો જરૂરી છે. આવા બાળકો જો તમારા ધ્યાનમાં આવે તો તુરત જ નજીકની પ્રાથમિક શાળાનો સંપર્ક કરો. CRC કોઓર્ડિનેટર તમારી હેલ્પ માટે છે. BRC કોઓર્ડિનેટર પણ તમારી હેલ્પ માટે બેઠા છે. તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા શિક્ષણ શાખામાં આવા બાળકોનો ડેટા તુરત જ સબમિટ કરો, જેથી કરીને આવા બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકાય. તો તારીખ 14 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચાલનાર આ મહાસર્વે 10 દિવસ સુધી ચાલવાનું છે. તો ગામડાના, શહેરોના કે મહાનગરોના બાળકો જેમણે અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધું છે એમને શાળા પ્રવેશ અપાવીએ અને એમનું ભવિષ્ય સુનિશ્ચિત કરીએ. ધન્યવાદ.